નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો ગુજરાત રાજ્ય સરકારના 65 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજની તારીખ 21/8/2026ના દિવસે પેન્શન વધારા ઉપરાંત ઉંમર પ્રમાણે મળનારા લાભો અંગેની મહત્વપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજવાના છીએ। તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજની માહિતી ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનદાર, નિવૃત્ત કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। જો તમે આપણી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે એક મહત્વપૂર્ણ માંગણી વિશે વાત કરીશું। હાલમાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। આ સમગ્ર ચર્ચા વચ્ચે પેન્શનર સંગઠનો દ્વારા ઉંમરના આધારે પેન્શનમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે। આ માંગણીનો મુખ્ય આધાર એ છે કે જેમ જેમ પેન્શનરની ઉંમર વધે છે તેમ તેમ તેમની દવાઓ, સારવાર, આરોગ્ય સંભાળ અને રોજિંદા જીવનના ખર્ચમાં પણ વધારો થાય છે। તેથી નિવૃત્તિ સમયે નક્કી થયેલી પેન્શનની રકમ એક સરખી રાખવાને બદલે વધતી ઉંમર પ્રમાણે પેન્શનમાં પણ વધારો થવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે। હવે મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે આપણે જે વાત કરી રહ્યા છીએ તે પેન્શનર સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અને સૂચિત માળખા અંગે છે, એટલે તેને હાલથી જ લાગુ થયેલો સરકારી નિર્ણય માનવો જોઈએ નહીં। જો સરકાર અથવા સંબંધિત સત્તાવાર સત્તાધિકારી દ્વારા આ અંગે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવે ત્યારબાદ જ તેનો અમલ અને ચોક્કસ લાભની વાત કરી શકાય। પરંતુ પેન્શનરો માટે આ માંગણી શા માટે મહત્વપૂર્ણ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। પેન્શનર સંગઠનોનું કહેવું છે કે જે વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેની ઉંમર ઘણી વખત એવી હોય છે કે તે પોતાના આરોગ્ય અને અન્ય ખર્ચની કોઈ રીતે સંભાળ કરી શકે છે, પરંતુ નિવૃત્તિ પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ મેડિકલ ખર્ચા, દવાઓનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચા વધતા જાય છે। આવી સ્થિતિમાં પેન્શનની રકમમાં ઉંમર પ્રમાણે વધારો કરવામાં આવે તો વૃદ્ધ પેન્શનરોને આર્થિક સહારો મળી શકે છે। હવે મિત્રો સમજીએ કે આ સૂચિત ઉંમર આધારિત પેન્શન વધારાનું માળખું શું છે તે સરળ ભાષામાં સમજીએ તો સૌપ્રથમ 65 વર્ષની ઉંમરની વાત કરવામાં આવી છે। તો સૂચિત માળખા પ્રમાણે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત સમયે મળતા છેલ્લા પગારના 70% જેટલી રકમ પેન્શન તરીકે મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। એટલે અહીં ઉંમર વધતા પેન્શનની ટકાવારીમાં વધારો કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ 70 વર્ષની ઉંમરે પેન્શન વધારીને છેલ્લા પગારના 75% જેટલી કરવાની માંગણી છે। એટલે 65 વર્ષની સરખામણીએ 70 વર્ષની ઉંમરે વધુ ટકાવારી પ્રમાણે પેન્શન મળવું જોઈએ તેવું સૂચવવામાં આવ્યું છે। હવે 75 વર્ષની ઉંમરે આ ટકાવારી વધુ વધારીને છેલ્લા પગારના 80% જેટલી પેન્શન આપવાની માંગણી કરવામાં આવી છે। અહીં પણ મુખ્ય વિચાર એ જ છે કે વધતી ઉંમર સાથે પેન્શનરની જરૂરિયાતો વધે છે, તેથી પેન્શનની રકમમાં પણ અનુરૂપ વધારો થવો જોઈએ। ત્યારબાદ 80 વર્ષની ઉંમરે છેલ્લે પગારના 85% જેટલી રકમ પેન્શન તરીકે મળવી જોઈએ તેવી માંગણી છે। એટલે 80 વર્ષની ઉંમરે પહોંચેલા પેન્શનરોને આ માળખા પ્રમાણે અગાઉની ઉંમર કરતાં વધુ પેન્શન મળવાનું સૂચવવામાં આવ્યું છે। આગળ 85 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 90% જેટલી રકમ પેન્શન તરીકે આપવાની માંગણી કરવામાં આવી છે। એટલે વધતી જાય ઉંમર જેમ ઉંમર વધતી જાય તેમ પેન્શનની ટકાવારી પણ ધીમે ધીમે વધતી જાય તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ તબક્કો 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે છે। સૂચિત માળખા પ્રમાણે 90 વર્ષ કે તેથી વધુ ઉંમરે પહોંચેલા પેન્શનરોને નિવૃત્તિ સમયે મળતા છેલ્લા પગારના 100% જેટલી રકમ પેન્શન તરીકે મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। હવે મિત્રો આ સમગ્ર માળખાને એક સાથે સમજીએ તો 65 વર્ષની ઉંમરે 70%, 70 વર્ષની ઉંમરે 75%, 75 વર્ષની ઉંમરે 80%, 80 વર્ષની ઉંમરે 85%, 85 વર્ષની ઉંમરે 90% અને 90 વર્ષ કે તેથી વધુ ઉંમરે 100% જેટલી પેન્શન આપવાની માંગણી કરવામાં આવી છે।
આ માળખાનો મુખ્ય હેતુ વૃદ્ધ પેન્શનરોને વધતી ઉંમર સાથે વધતો આર્થિક અને મેડિકલ ખર્ચ પહોંચી વળવામાં મદદ કરવાનો છે. ખાસ કરીને 80 વર્ષ, 85 વર્ષ અને 90 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે સારવાર અને દવાઓનો ખર્ચ ઘણી વખત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેથી આવા પેન્શનરોને વધારાની આર્થિક સુરક્ષા મળે તે માટે ઉંમર આધારિત પેન્શન વધારાની માંગણી કરવામાં આવી છે. હવે અહીં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ એક મહત્વની બાબત અને મહત્વપૂર્ણ બાબત છે કે આજની તારીખ 21 ઓગસ્ટ 2026ના સંદર્ભમાં જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર છો અને તમારી ઉંમર 65 વર્ષથી વધુ છે તો આ પ્રકારની માંગણી અને તેની પાછળનો હેતુ સમજવો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ફરી એકવાર કહી દઉં કે માંગણી અને સત્તાવાર અમલ વચ્ચે તફાવત હોય છે. કોઈ પણ લાભ સરકારના સત્તાવાર પરિપત્ર, ઠરાવ અથવા અંતિમ નિર્ણય બાદ જ ખાતરીપૂર્વક લાગુ થયો કહેવાય. એટલે પેન્શનર મિત્રો, સોશિયલ મીડિયા પર અથવા કોઈ પણ વિડીયોમાં આજથી જ 65 વર્ષ ઉપરના દરેક પેન્શનરને આટલા ટકા પેન્શન મળી ગયું એવી વાત જોવા મળે તો તેને તરત જ સત્તાવાર નિર્ણય માની લેવી યોગ્ય નથી. પહેલાં સરકારનો અધિકૃત પરિપત્ર, ઠરાવ અથવા સંબંધિત વિભાગની જાહેરાત તપાસવી ખૂબ જ જરૂરી છે. આ સમગ્ર ચર્ચામાંથી સૌથી મહત્વની વાત એ છે કે પેન્શનર સંગઠનો હવે માત્ર સામાન્ય પેન્શન વધારાની વાત નથી કરી રહ્યા, પરંતુ ઉંમર વધતા પેન્શનરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉંમર આધારિત પેન્શન વધારાની પણ માંગ કરી રહ્યા છે. જો આવું માળખું સ્વીકારવામાં આવે તો લાંબી ઉંમર સુધી પેન્શન પર નિર્ભર રહેનારા વૃદ્ધ પેન્શનરોને તેનો મોટો આર્થિક લાભ મળી શકે છે. ખાસ કરીને 65 વર્ષથી ઉંમરના પેન્શનરો માટે આ ચર્ચા એટલા માટે મહત્વપૂર્ણ છે કે 65 વર્ષની ઉંમરથી જ સૂચિત માળખા મુજબ પેન્શનની ટકાવારી વધારવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દરેક 5 વર્ષની ઉંમરના તબક્કે વધુ વધારો કરવાની વાત કરવામાં આવી છે. મિત્રો, પેન્શન માત્ર દર મહિને મળતી રકમ નથી. વૃદ્ધાવસ્થામાં તે પેન્શનર અને તેના પરિવાર માટે આર્થિક સુરક્ષાનો મુખ્ય આધાર હોય છે. તેથી પેન્શનની ગણતરી, ઉંમર પ્રમાણે વધારો, મેડિકલ ખર્ચા અને અન્ય આર્થિક જરૂરિયાતો અંગે સરકારની નીતિ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. આથી 8મા પગાર પંચ સાથે જોડાયેલી પેન્શનરોની માંગણીઓ પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને ઉંમર આધારિત પેન્શન વધારાની માંગણી આગળ કેવી રીતે આગળ વધે છે, સરકાર અને પગાર પંચ તરફથી તેના અંગે શું વિચાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ સત્તાવાર નિર્ણય આવે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે. તો મિત્રો, આજની તારીખ 21/8/2026ના આ વિડીયોમાં આપણે મુખ્યત્વે 65 વર્ષની ઉંમરના પેન્શનરો માટે રજૂ કરવામાં આવેલી ઉંમર આધારિત પેન્શન વધારાની માંગણી અને તેના સૂચિત માળખાને વિગતવાર સમજ્યું. 65 વર્ષે 70%, 70 વર્ષે 75%, 75 વર્ષે 80%, 80 વર્ષે 85%, 85 વર્ષે 90% અને 90 વર્ષ કે તેથી વધુ ઉંમરે 100% સુધી પેન્શન આપવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ અંતમાં ફરી એકવાર વાત એ છે કે આ આંકડાઓને હાલનો અમલમાં આવેલો સરકારી લાભ ન માનવો. આ સૂચિત માળખું અને પેન્શનર સંગઠનોની માંગણીમાં સંદર્ભમાં છે. અંતિમ લાભ સરકારનો સત્તાવાર નિર્ણય જરૂરી રહેશે. જય હિન્દ, વંદે માતરમ.